જય શ્રી કૃષ્ણ. આગળ આપણે નામ સ્મરણમાં વાત કરીએ કે એક જ સમયે એક જ આસને અને એક જ પરમાત્માનું એકાગ્રત ચિત્તે ધ્યાન ધરવાથી પ્રભુ આપણી સમીપ જ છે એવો આપણને અનુભવ થતો હોય છે. અને એટલે જ તે પ્રભુને કહેવાનું કે વિક્ષેપ દૂર થઈ બધા આમ ચિત્ત સ્થિર તુજમાં થજો. એક મંત્રનો આપણે જાપ કરતા હોઈએ છીએ, તે સુસ્પષ્ટ સ્વરે, સ્પષ્ટ ઉચ્ચાર, મનની એકાગ્રતા તેમાં ખાસ આવશ્યક છે. ઇન્દ્રિયો બહિર્મુખ હોય તે આંતરમુખ થાય છે, એટલે સાધનામાં આનંદનો આવિર્ભાવ થાય છે અને ત્યારે જ સાધક અને સાધ્ય એકત્વ પ્રાપ્ત કરે છે. એટલે કે જન્મ મરણથી ટળી જતા અખંડ આનંદની આપણને પ્રાપ્તિ થાય છે. જે તેનું સતત રટણ કરવામાં આવે છે તો પ્રભુ આપણને અભય ચક્ર આપે છે. એટલે શબ્દોમાં દૈવત્વ પ્રગટે છે, બોલેલું આપણું બધું સત્ય થાય છે. જો આ ફાયદા આપણે ગણાવીએ તો ગણાય નહીં એટલા છે. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ આપણો બદલાય છે, હૃદય મજબૂત થાય છે, દૈવી હાજરી આપણી થાય છે, ઉર્જા જાગૃત થાય છે, રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે વધે છે, શારીરિક વ્યાધિઓ છે એ આપણી દૂર થતી હોય છે. એટલે કે બીમારીઓમાંથી આપણને મુક્તિ મળે છે, આપણું મન છે એ ચિત્ત છે એ શાંત થઈ જાય છે, મગજ ઉત્તેજિત એટલે કે સક્રિય બને છે. કઠિન પરિસ્થિતિઓ હોય તો તેનો સામનો કરવાની પણ આપણી શક્તિ વધે છે, સ્ટ્રેસ દૂર થાય છે, ક્રોધ દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને શ્રદ્ધા વધે છે અને સંયમ પ્રાપ્ત થાય છે. સ્વીકારવાની જે વૃત્તિ આપણી હોય છે ને એ દ્રઢ થાય છે. આપણે કોઈ પણ વસ્તુને સ્વીકારી શકીએ છીએ, સારી ઊંઘ આવે છે, બીજા સાથે સંબંધો સુધરે છે, સંયમ પ્રાપ્ત થાય છે અને નેતૃત્વના ગુણો પણ આપણા વિકસતા હોય છે. જ્ઞાનવર્ધક આપણું જીવન બને છે એટલે આપણી જીવનશૈલી પણ બદલાઈ જાય છે. આપણી બધી જ નબળાઈઓ દૂર થતા આશા વધતા નિરાશા, ડિપ્રેશન જે દૂર થાય છે એના થકી પરમેશ્વરનો આત્મ સાક્ષાત્કાર કરવા આપણે સક્ષમ બનતા હોઈએ છીએ. અને આ રીતે ભજનથી શરીરના કોષો પણ મજબૂત થાય છે અને સૃષ્ટિના રહસ્યો ભજન દ્વારા સમજાય છે. વાસનાઓ, ઈચ્છાઓ શાંત થાય છે, શરણાગતિની ભાવના નિર્માણ થાય છે. જો આપને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજાને પણ ઉપયોગી થાય તે માટે શેર કરજો એવી આપને પ્રાર્થના.